નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 18 જેનું નામ છે માંડી અમારી વાત, કે જેની અંદર આપણને 2 વાર્તાઓ આપેલી છે. જેમાં આજે ભાગ 1 ના વિડીયોની અંદર આપણે માંડવી જે વાર્તા છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ 18મો માંડી અમારી વાત. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘટના છે તે આમ તો સંકલિત છે, માટે કોઈ લેખક નથી, પરંતુ ચાલો તેમાં શું આવે છે તે જોઈએ. તો રામાયણ અને મહાભારત આપણા આર્ષ મહાકાવ્યો છે. એટલે કે રામાયણ અને મહાભારત એ બંને હિન્દુ ધર્મ માટેના સૌથી મહત્વના ધર્મગ્રંથો છે. આ બંને માનવ જીવનના અને માનવ ધર્મના ગ્રંથો છે. તેના ચરિત્રો જીવન જીવવાનો સાચો માર્ગ દર્શાવે છે, સારા ખોટાની વિવેક બુદ્ધિ વિકસાવે છે, તેમજ માનવ જીવનને ઉદાત્ત બનાવવા પ્રેરણા આપતા રહ્યા છે. અહીં રામાયણના માંડવીના પાત્રને તેમજ મહાભારતના વિકર્ણના પાત્રને રજૂ કરવામાં આવ્યા છે. આ પાત્રોને પોતાના યુગને અનુરૂપ જે સંઘર્ષ કર્યો તેની વાતો સૌને ગમશે. તો આ એકમમાં બંને પાત્રોની એકોક્તિ આપવામાં આવી છે. એકોક્તિમાં પાત્ર જ પોતાની કથા અને વ્યથા દર્શાવે છે. એમના જ મુખે કહેવાતી એમની વાત ઘણી જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે વાર્તા આપણને આપેલી છે તેમાં આપણે પહેલી વાતની અંદર માંડવી, કે જે રામાયણની અંદર આવતું પાત્ર છે, કે જે ભરતની પત્ની છે અને તેણે પોતાના સમગ્ર જીવન દરમિયાન જે સંઘર્ષ કરેલો છે તે સંઘર્ષની રજૂઆત આપણને અહીં કરવામાં આવેલી છે. તો આપણે ચાલો માણીએ કે માંડવીએ કેવી રીતે સંઘર્ષ કરેલો છે. આ પહેલા વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ જોવા મળશે. પીડીએફ ધોરણ પસંદ કરશો એટલે વિષય જોવા મળશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ મળશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન તમને બધાને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ વાત માંડવીની. હું શું સાંભળું છું? ખરેખર ભરતનો અવાજ, એમના મુખમાં મારું માંડવીનું નામ. 14 વર્ષના અંતરાલ પછી મારા કાનમાં મધ રેડાયું. કાનમાં મધ રેડાવું એટલે સારી વસ્તુ કે સારી વાત એ સાંભળવા મળવી. તો અહીં 14 વર્ષના વનવાસ બાદ 14 વર્ષના સમય વીતી ગયા પછી માંડવી છે તે ભરતના મુખેથી માંડવીનું નામ સાંભળે છે કે હું માંડવી, હા બરાબર ઓળખી, રઘુવંશના યશસ્વી રાજા દશરથની પુત્રવધુ. એટલે કે માંડવી છે તે દશરથ રાજા અને તેમના પુત્ર ભરત, તેના પુત્ર ભરતની પત્ની હતી. એટલે કે રઘુકુળની તે પુત્રવધુ હતી અને તેમાં પણ દશરથ રાજા તેમની તે પુત્રવધુ હતી. જનક રાજાની આજ્ઞાથી મારા 4 પિતરાઈ બહેનોના લગ્ન એક જ પરિવારમાં કરવામાં આવ્યા. મારા લગ્ન ભરતજી જેવા ધીર, વીર અને તેજસ્વી વ્યક્તિ સાથે થયા, તેનાથી હું ખૂબ જ ખુશ છું. તો માંડવી સહિત તેની 4 બહેનો છે, તેના લગ્ન ભરત અને તેના ભાઈઓ સાથે દશરથ રાજાની આજ્ઞાથી, જનક રાજાની આજ્ઞાથી કરવામાં આવ્યા હતા. અને માંડવીના લગ્ન છે તે ભરતજી સાથે થાય છે, કે જેઓ ધીર, વીર અને તેજસ્વી વ્યક્તિ છે, અને તેના લીધે માંડવી છે તે ખૂબ જ ખુશ છે. અમારા લગ્નના થોડાક દિવસોમાં જ મારા પતિ એમના મામાના ત્યાં કઈ દેશ ગયા હતા, પણ મને
અયોધ્યાના મહેલમાં કોઈએ એકલવાયુપણું જણાવવા દીધું ન હતું. એટલે કે લગ્ન થયા ત્યાર પછી ભરતજી છે તે તેના મામાના ઘરે કઈ કઈ દેશ જાય છે ને તેમના પત્ની એટલે કે માંડવી છે તે અયોધ્યાની અંદર જ રહે છે, પરંતુ તેમને ત્યાં તમામ સુખ સુવિધાઓ છે તે મળતી હતી. એકલવાયાપણું તેમને ક્યાંય દેખાતું ન હતું. આમ તો ભરતજી માતા કૈકેયીના પુત્ર હતા, પણ અમે એટલા નસીબવંતા કે ત્રણેય માતાઓના ઉષ્માસભર પ્રેમથી તરબોળ રહેતા હતા. અમે બહેનો એટલે કે હું, સીતા, ઉર્મિલા અને શ્રુતકીર્તિ પરસ્પરને અપાર પ્રેમ કરતી હતી. એટલે કે ભરતજીના માતા એ કૈકેયી હતા, પરંતુ તેમની સાથે દશરથ રાજાની બીજી પણ રાણીઓ હતી જે ઉર્મિલા સહિત તેની ચારેય બહેનોને અપાર પ્રેમ કરતી હતી. તો આવી રીતે ત્રણેય માતાઓ છે તે ઉષ્માસભર વાતાવરણની અંદર તેમને રાખતી હતી. ને કાળની નજર એક દિવસ અયોધ્યા ઉપર પડી. સમય પસાર થતો ગયો અને એક દિવસ અયોધ્યા ઉપર કાળની નજર પડી, એટલે કે ખરાબ દિવસો છે તે આવવાની શરૂઆત થઈ. અમે તો ખુશ હતા કે બીજે દિવસે શ્રી રામ રાજગાદી સંભાળશે, પરંતુ વિધિને કઈ બીજું મંજૂર હતું. કોઈ નબળી ક્ષણોએ માતા કૈકેયીએ રાજા દશરથ પાસે વિચિત્ર માગણી કરી કે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને ગાદી. આ આસીની ધાર જેવા શબ્દ પિતા દશરથ માટે પ્રાણઘાતક બની ગયા. તો જે દિવસે રામનો બીજે દિવસે સવારે રાજ્યાભિષેક થવાનો હતો, રાજા રામ છે તે રાજકુમારમાંથી હવે અયોધ્યાના રાજા બનવાના હતા, પરંતુ વિધિને સમયને કંઈક બીજું જ મંજૂર હતું અને તેના લીધે જ બીજી ક્ષણે કઈ માતાને કંઈક એવો વિચાર આવ્યો અને તેણે રાજા દશરથ પાસે એવી માગણી કરી કે રામને 14 વર્ષનો વનવાસ આપવામાં આવે અને મારા દીકરા ભરતને રાજગાદી આપવામાં આવે. આવી માગણી સાંભળી અને તે માગણી દશરથ રાજા માટે પ્રાણઘાતક બની જાય છે અને તેના લીધે દશરથ રાજા છે તે મૃત્યુ પામે છે. આગળ જતા શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ભૈયા વનમાં ચાલ્યા ગયા. અયોધ્યા શોકમય બની ગઈ. અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. બધું જ સુમસામ બની ગયું. આમ રાજા રામ છે તે પિતાની આજ્ઞા પાળવા માટે થઈ અને 14 વર્ષ માટે વનવાસ જાય છે. તેમની સાથે માતા સીતા અને લક્ષ્મણજી પણ જાય છે. આખું અયોધ્યા જાણે કે શોકમય, દુઃખી બની ગયું. અયોધ્યાનું તેજ છે તે ચાલ્યું ગયું અને બધું જ સુમસામ લાગે છે. મારા પિતૃ અને શ્વશુર એમ બંને કુળની પરંપરા મારાથી માતા કૈકેયીને કંઈ કહી ન શકાય. વડીલોની આદર રેખા મને પણ કંઈ નિર્ણય કરવા દે તેમ ન હતી. એટલે કે રઘુકુળની પરંપરા છે તેમજ જનક રાજાના કુટુંબની ઉચ્ચ પરંપરાના કારણે તે કૈકેયીને કંઈ કહી શકતા નથી. તેમજ વડીલોની મર્યાદા ધ્યાનમાં રાખી અને માંડવી છે તે પોતે પણ કંઈ નિર્ણય લઈ શકતી નથી. કુલગુરુ વશિષ્ઠ અને પિતાતુલ્ય મંત્રીવર્ય સુમંતે ભરત અને શત્રુઘ્નને તેડવા માણસો રવાના કર્યા અને મારી પાસે ભરતજી આવે તેની પ્રતીક્ષા કરવા સિવાય કોઈ માર્ગ ન હતો. કારણ કે જ્યારે રામને વનવાસ મોકલવામાં આવે છે ત્યારે ભરત અને શત્રુઘ્ન તેમના મામાને ઘેર કઈ દેશ હતા કે જેઓ ત્યાં હાજર ન હતા, માટે તેને તેડવા માટે સુમંતને મોકલવામાં આવે છે અને ત્યારે માંડવી પાસે આ બંનેની રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. મને શ્રદ્ધા હતી કે ભરતજી કદી રાજગાદી નહીં સ્વીકારે. ઊભા થયેલા સંજોગોમાં તેઓ સ્વસ્થ મનથી વિચારી શકે એ સંભવ જ ન હતું. એટલે કે માંડવી છે તે પણ જાણતી હતી કે ભરત છે તે ક્યારેય રાજગાદી સ્વીકારશે નહીં અને સમય અને સંજોગો જેવા ઊભા થયા કે જેની અંદર કોઈ પણ વ્યક્તિનું મગજ છે તે વિચાર કરતું બંધ થઈ જાય, સ્વસ્થ મનથી વિચારી ન શકે અને નિર્ણય ન લઈ શકે. આવા સમયે ભરતજી પણ કદાચ ઉગ્ર થઈ જશે અથવા તો એવી શક્યતા છે કે તેઓ યોગ્ય નિર્ણય ન લઈ શકે. આખરે એમને પ્રસંગની જાણ થઈ ત્યારે તેમની સમગ્ર ચેતનાને હણી લેતા આક્રંદથી રાજમહેલ ધ્રુજી ગયો.
તેમણે માતા કૈકેયી સામે અપ્રિય વચન માગવા માટે વિષાદ વ્યક્ત કર્યો હતો. ભરતજી છે તે મામાને ત્યાંથી પાછા આવે છે અને ત્યારે તેમને ખબર પડે છે કે માતા કૈકેયીના વચનને કારણે રામ છે તેને વનવાસ મોકલવામાં આવ્યા છે. ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થાય છે, ખૂબ જ આક્રંદ કરે છે અને તેમની માતાને પણ ઘણા અપ્રિય વચનો છે તેઓ બોલે છે અને પોતાનો શોક, પોતાનું દુઃખ છે તે વ્યક્ત કરે છે. ભરતજી માતા કૈકેયીને તો બચપણથી જાણતા હતા. તેઓ આવી માગણી કરે એ આખી અયોધ્યામાં કોઈ માનવા તૈયાર ન થાય. એમની ચઢવણી ભલે મંથરા માસીએ કરી હોય, પણ ભરતની શંકાની સોય મારા તરફ પણ ફરી. એટલે કે ભરત છે તેને તો માતા કૈકેયીને તો તે બાળપણથી જાણતા હતા, એટલે તેમને ખબર હતી કે કૈકેયી માતા ક્યારે આવી માગણી ન કરે, પરંતુ મંથરા માસીએ તેમને ચડાવ્યા હોય, તેથી શંકાની સોય, ભરતની સોય છે, શંકા છે તે માંડવી તરફ હતી કે કદાચ આ જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારતું હોત, આ આળ મારા માટે કપરું હતું, મને સ્પષ્ટતા કરવાની કોઈ તક ન આપી અને મને સીધું જ કહી દીધું કે દૂર જા, મને તારું મોં ન બતાવો. એટલે કે ભરતજી છે તેને એવી શંકા જાય છે કે માંડવીએ માતા પાસે આવી માગણી કરાવી હશે કે ભરતને રાજગાદી અને રામને વનવાસ મળે, આ પ્રકારની માગણી કરાવી હશે અને એવું આળ એટલે કે ખોટી વાત છે, ખોટો આરોપ છે તે માંડવી ઉપર નાખવામાં આવે છે અને તેના માટે માંડવીને સ્પષ્ટતા કરવાની પણ તક આપવામાં આવતી નથી અને ભરતજી તેને કહે છે કે તું દૂર જા, મને તારું મોં ન બતાવીશ. અનેક લોકો ચિત્રકૂટ ઉપર શ્રી રામને મનાવવા ગયા. ન્યાય, નીતિ અને ધર્મના પ્રતીક સમા શ્રી રામ પાછા ન આવ્યા. ચિત્રકૂટ કે જ્યાં રામ છે તે વનવાસ દરમિયાન વસવાટ કર્યો હતો, ત્યાં તેમને મનાવવા માટે અનેક લોકો જાય છે કે તમે ફરી પાછા આવી જાઓ અને અયોધ્યાનું રાજ સંભાળો. આ માટે ઘણા લોકો જાય છે, પરંતુ રામ છે તે નીતિ, ન્યાય અને ધર્મના પ્રતીક હતા, તેથી તેઓ ક્યારેય પાછા ફરતા નથી. કારણ કે તેમણે પિતાને આપેલું વચન છે તે વચન તો પ્રાણના ભોગે પણ પાળે અને એટલા માટે જ તે ફરી પાછા ફરતા નથી. એમની પાદુકા રાજગાદી ઉપર મૂકી ભરતજીએ નંદીગ્રામમાં રહી બધું જ કામ સંભાળ્યું. આ બધા જ ઘટનાક્રમમાં મને સ્પષ્ટતા કરવાની તક ન મળી. પાદુકા એટલે કે ભરતજી છે તે જ્યારે ચિત્રકૂટમાં રામને લેવા જાય છે ત્યારે તેઓ કહે છે કે હું પણ હવે રાજગાદી ઉપર નહીં બેસું, જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી હું પણ તમારા એક સેવક તરીકે, રાજ્યના સેવક તરીકે રાજ્ય છે તે સંભાળીશ. અને ભરતજી છે તે ભગવાન શ્રી રામના પાદુકા છે, એટલે કે પગમાં પહેરવાના જે પગરખા હોય તેને પાદુકા કહેવાય. તો આવી પાદુકા છે તે લઈ અને આવે છે અને તેને રાજગાદી ઉપર સ્થાપિત કરી અને ભરતજી નંદીગ્રામમાં રહી અને રાજ્યનો વહીવટ સંભાળે છે. આ સમગ્ર ઘટના દરમિયાન માંડવીને ક્યારેય પણ પોતે ભરતને ગાદી મળે આ પ્રકારની માગણી કરી નથી, તે વિશે સ્પષ્ટતા કરવાનો મોકો મળતો નથી. હા, મને મારા અધિકારનો ખ્યાલ ન હોય તેવું નથી. હું વિદ્રોહ કરી શકી હોત, અયોધ્યાના રાજમહેલની એક એક વ્યક્તિ મારા પક્ષે જ હોત. કૌશલ્યામાં તો ભરતને ધમકાવીને મને સન્માનવા ફરજ પાડે જ. ગુરુ વશિષ્ઠ મારા માટે તેમને આજ્ઞા આપવા તૈયાર જ હોત, પણ જો એ રીતે હું મારો અધિકાર મેળવું તો એમાં મારું આત્મગૌરવ ક્યાં રહે. એ રીતે માંડવી કહે છે કે ભરતે મને કહ્યું કે હવે તારું મોં ન બતાવીશ અને હું ત્યાંથી દૂર ચાલી ગઈ, તે યોગ્ય હતું. જો મેં મારા અધિકારની માગણી કરી હોત તો મને રાજમહેલમાંથી ઘણા બધા વ્યક્તિઓનું સમર્થન મળત, ઘણા લોકો મને ટેકો આપે એમ થતા. માતા કૌશલ્યા, ગુરુ વશિષ્ઠ વગેરે છે તે મારો અધિકાર મેળવવામાં મને મદદ કરત, પરંતુ હું મારો અધિકાર મેળવું એમાં મારું આત્મગૌરવ ન હતું, આત્મગૌરવ નથી રહેતું. બીજી વાત, મારા પર અંતરને કોરી ખાતી હતી કે જે યુગમાં મારો જન્મ થયો તે તમે જાણો છો. દરેક યુગમાં જન્મેલાનો એક યુગ ધર્મ હોય છે અને મારે એ ધર્મ નિભાવવાનો હતો. એટલે કે સમયની સાથે સાથે યુગની અંદર, યુગમાં જોડાયેલો જન્મ ધર્મ છે એ સમયની સાથે સાથે બદલાતો રહેતો હોય છે અને આ યુગ ધર્મ છે તે મારે પણ નિભાવવો જોઈએ.
આમ શ્રી રામનો જન્મ જ લોકોને આસુરી વૃત્તિથી બચાવવા થયો હતો. આ બધું અમને વનવાસની ઘટના પછી જાણવા મળ્યું. અહીં રામ પોતાનું કામ કરી શકે એ માટે ભરતજીએ રાત દિવસ અયોધ્યાનું ધ્યાન રાખવાનું હતું. આ સંજોગોમાં તેમની સામે વિદ્રોહ કરી તેમના મનને વિચલિત કરવું એ ઠીક ન હતું. હું દરેક બાજુથી વિચાર કરતી હતી. એટલે કે માંડવી કહે છે કે રામનો જન્મ જ આસુરી વૃત્તિ છે તેનો નાશ કરી અને સદવૃત્તિ છે, સારા લોકો છે તેનું રક્ષણ કરવાનો હતો. અને આ ઘટના વનવાસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓ દ્વારા અમને જાણવા મળતી હતી. તેથી જો રામ છે ભરતની સામે જો હું વિદ્રોહ કરું તો ભરતને જે રાજ્ય સંભાળવાની તક છે તે ભગવાને આપેલી, રામે આપેલી છે, તેમાં પણ તેમનું મન વિચલિત થઈ જાય અને તેવા સંજોગોમાં તે વ્યવસ્થિત રાજ્ય ન કરી શકે. આમ માંડવી છે તે દરેક બાજુનો વિચાર કરે છે. મારા અધિકાર કે મને થતા અન્યાય કરતા રાષ્ટ્ર ધર્મ મહત્વનો હતો. વધારે તો મારો પ્રશ્ન મારા અને સમગ્ર સ્ત્રી જાતિના ગૌરવનો હતો. મેં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી તેઓ મને સામેથી ન બોલાવે ત્યાં સુધી હું સામેથી કંઈ પણ નહીં કહું. આવી રીતે માંડવી પોતાને થયેલા અન્યાય વિશે કહે છે કે હું જો અધિકાર માગત તો મને અધિકાર તો મળી જાત, પરંતુ મારા અધિકાર કરતા રાષ્ટ્ર ધર્મ છે તે મહત્વનો હતો. રાજ્યને સંભાળવું તે ખૂબ જરૂરી હતું. માટે મેં જે નિર્ણય કર્યો તે યોગ્ય હતો. સાથે સાથે મારા પ્રશ્ન એ ફક્ત મારો જ પ્રશ્ન નહીં, પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના ગૌરવનો પ્રશ્ન હતો. અને એટલા માટે જ માંડવીએ સંકલ્પ કર્યો હતો કે હવે જ્યાં સુધી ભરતજી તેમને સામેથી નહીં બોલાવે ત્યાં સુધી તેઓ તેમની સામે નહીં જાય. આમ સમય કેવી રીતે પસાર કર્યો એ તમને ખબર છે? લો હું જ કહી દઉં. એટલે કે ભરતજી વગર જ્યારે માંડવી છે તે રાજમહેલની અંદર રહેતી હતી ત્યારે તે કેવી રીતે સમય પસાર કરતી હતી. તો ચાલો આપણે જાણીએ કે હું પ્રાતઃકાળે ઉઠી ભરતજી જાગે એ પહેલા એમના સ્નાન સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી. તેઓ બહાર જાય ત્યારે તેમની પર્ણકુટીની સફાઈ મારી જાતે કરતી હતી. એમના માટે ભોજન પણ મારી જાતે તૈયાર કરતી હતી. પણ આ દરમિયાન ક્યારેય એમની નજર સામેથી પસાર ન થઈ. મેં એ પણ નંદીગ્રામમાં જ રહેવાનું રાખ્યું હતું. આ બધાની અસર મેં મારા મન ઉપર ન થવા દીધી. હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાને કારણે મારું શરીર સુકાતું રહ્યું. એમની ઉપેક્ષા, આટલા વર્ષ મન યાદ ન કરવી, એ બધું જ મને કોરી ખાતું. સામે પક્ષે ભરત જ મને બોલાવે એવી મારી હઠ અને નિર્ણય મને આ સહન કરવાની શક્તિ આપતા હતા. એટલે કે માંડવી નંદીગ્રામની અંદર ભરતજીની સાથે જ રહેતી હતી, પરંતુ તે ક્યારેય ભરતજીની નજરમાં ન આવે આ પ્રકારે પોતાનું જીવન છે તે પસાર કરતી હતી. ભરતજી પ્રાતઃકાળે ઉઠે ત્યારે તેમની સ્નાન સંધ્યા અને સવારની જરૂરિયાતો છે તે ગોઠવી દેતી હતી. જ્યારે ભરતજી બહાર જાય ત્યારે જે પર્ણકુટીની અંદર ભરતજી રહેતા હતા તેની સાફ સફાઈ કરતી હતી, તેમનું ભોજન તૈયાર કરતી હતી. પરંતુ આ બધા જ કામો કરવામાં તે ક્યારેય પણ ભરતજીની સામેથી પસાર થઈ ન હતી અને આ બધાના કારણે તેનું શરીર છે તે સુકાઈ રહ્યું હતું. પરંતુ તેનો હઠ અને તેનો સંકલ્પ છે, તેનો નિર્ણય છે, તેને આ બધું સહન કરવાની શક્તિ આપતો હતો. આખરે 14 વર્ષનો સમય પૂરો થયો. શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. 14 વર્ષ પસાર થાય છે, રામનો વનવાસ છે તે પૂર્ણ થાય છે અને વનવાસ પૂર્ણ કરી ભગવાન શ્રીરામ અયોધ્યાની અંદર પાછા ફરે છે. ત્યારે આખી અયોધ્યા હિલોળે પડી છે. શ્રીરામને મળવા સૌ ઉત્સુક હતા. શ્રીરામ પોતાની માતાઓ અને ગુરુજનોની સામેથી મળવા ગયા અને લક્ષ્મણ ભૈયા, ભરતજી અને શત્રુઘ્ન ભૈયા તો તેમના સામે જ હતા. ઉર્મિલા અને શ્રુતકીર્તિ મળવા ગયા તો મને પણ કહેવડાવ્યું, પણ ભરતજીની હાજરીમાં હું જાઉં તો મારી પ્રતિજ્ઞા તૂટે. આમ રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં મારું આત્મગૌરવ મને રોકતું રહ્યું. જ્યાં સુધી તેઓ સામેથી ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું એટલે ન જ જવું, અને એ તો રામના પડછાયાની જેમ ત્યાં હોય જ. આમ 14 વર્ષ છે તે પૂર્ણ કરી અને રામ છે તે પાછા આવે છે. ત્યારે અયોધ્યાના સૌ લોકો શ્રી રામના દર્શન કરવા માટે જાય છે. લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્ન તેમની સાથે જ હતા.
ઉર્મિલા અને શ્રુતકીર્તિ પણ મળવા માટે જાય છે અને માંડવીને પણ કહેવામાં આવે છે, પરંતુ ભરતજી ન બોલાવે ત્યાં સુધી તેમને મળવા તેમની નજર સામે ન જવું, આ તેના સંકલ્પના લીધે માંડવી છે તે જતી નથી. જો તે જાય તો તેની પ્રતિજ્ઞા તૂટે. રામના અને સીતાના દર્શન કરવાની તો તીવ્ર ઝંખના હતી, પરંતુ માંડવીને તેનું આત્મગૌરવ છે તે રોકતું હતું, તે તેને જવા ન દેતું હતું. જ્યાં સુધી ભરતજી સામેથી ન બોલાવે ત્યાં સુધી ન જવું એ તેમની પ્રતિજ્ઞા હતી. આમ મારું રામને મળવા ન જવું ભલે બીજા કોઈની નજરમાં ન આવ્યું, પણ રામની નજરમાં તો આવે જ ને. પછી તો એમણે જ ભરતને પૂછ્યું કે ભરત, બધા મને મળવા આવ્યા, પણ માંડવી કેમ નથી આવી, ક્યાં છે? ભરતજી રામને કઈ રીતે કહે કે 14 વર્ષથી એમણે મને જોઈ જ નથી. રામની આજ્ઞાથી ભરતે જાતે મને બોલાવવા પડ્યું. હું નંદીગ્રામની સફાઈ કરતી હતી, ત્યાં ભરતજીના મુખથી મારું નામ સાંભળ્યું, માંડવી. આ ક્ષણ જાણે મારા વિજયની હતી. આમ બધા જ લોકોએ માંડવી તરફ લક્ષ્ય ન આપ્યું. કોઈને ખબર ન હતી કોણ આવ્યું અને કોણ ગયું, પરંતુ રામને તો તેમની ખબર જ હતી. રામે ભરતજીને તરત જ પૂછ્યું કે માંડવી કેમ નથી આવી, ક્યાં છે? ત્યારે ભરતજી રામને કહી શકતા નથી અને રામની આજ્ઞા લઈ અને ભરતજી છે તે માંડવીને બોલાવવા માટે જાય છે. જ્યારે માંડવી નંદીગ્રામની અંદર સફાઈ કરી રહી હોય ત્યારે ભરતજી ત્યાં આવે છે અને કહે છે કે માંડવી. અને આ શબ્દ સાંભળતા જ જાણે કે માંડવી પોતે વિજય થઈ હોય તેવું તેને લાગી રહ્યું છે. એમણે જ શ્રી રામની પાસે આવવા કહ્યું. અમે શ્રી રામની સમક્ષ ગયા. લાંબા સમયે રામના દર્શન થયા. મેં એમના ચરણ સ્પર્શ કર્યા. રામે મારી સામે જોયું. હું એમની આંખોમાં કરુણા જોઈ શકી. એમણે પૂછ્યું કે માંડવીની આ સ્થિતિ પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું, કેમ એના શરીર અને ચહેરા ઉપર તેજ નથી? ત્યારે રામ છે તેને તરત જ ખ્યાલ આવે છે અને માંડવી છે તે રામને પગે લાગી અને રામ છે તેની આંખો મેળવે છે. ત્યારે માંડવીને તેની આંખોમાં કરુણા દેખાય છે. માંડવીની સ્થિતિ જોઈ, તેનું સુકાયેલું શરીર જોઈ અને રામ છે તે પૂછે છે કે પાદુકા રાજ્ય આવી રીતે જ ચાલતું હતું, કેમ માંડવીના ચહેરા ઉપર, શરીર ઉપર તેજ નથી? મેં જોયું કે ભરત માથું નમાવીને ઊભા હતા, નિશબ્દ હતા. મારે જ એમની ઢાલ બનવું પડ્યું. મેં રામને કહ્યું કે પ્રભુ, એમાં એમનો દોષ નથી. પાદુકા રાજ્યની જવાબદારીમાં એ ઘરની સંભાળ રાખી નથી શક્યા અને અમે તો તમારા વનવાસના કારણે દુઃખી હતા. મારા શરીરની કૃશતા એના કારણે છે. આપ નાહક દુઃખી ન થાવ. હવે આપના આવવાથી બધું જ સારું થઈ જશે. ત્યારે માંડવી એક સમજદાર નારી તરીકે ભરતજીને શ્રી રામને કહે છે કે તેઓ પાદુકા રાજ્યને સંભાળવા માટે એટલા વ્યસ્ત હતા કે ઘર સંભાળી ન શક્યા અને તમારા વનવાસના કારણે અમે દુઃખી હતા. તેના કારણે મારું શરીર છે તે કૃશ થયેલું છે, સુકાયેલું છે. પરંતુ હવે તમે આવી ગયા છો તેથી બધું જ સારું થઈ જશે. હવે કંઈ વાંધો નહીં આવે. બધા જે નજરે મને જોતા હતા તેનાથી મને મારું ગૌરવ પાછું મળતું લાગ્યું. મારી પ્રતિજ્ઞા પૂરી થઈ અને મેં સ્વીકારેલી મારી સ્થિતિ હવે સંપૂર્ણ ન્યાયી ઠરતી હતી. આમ બધા માંડવી તરફ જે દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા તે જોઈ અને માંડવીને પોતાને ગૌરવ લાગે છે, તેની પ્રતિજ્ઞા પૂરી થાય છે અને આમ માંડવીએ પોતાની જે સ્થિતિ સ્વીકારી હતી તે સ્થિતિ હવે તેને સંપૂર્ણ ન્યાયી લાગી રહી છે. આવી રીતે માંડવી છે તેણે પોતાની સમગ્ર જીવન પસાર છે તે કર્યું હતું. આ છે મારી કથા, આ છે મારી વ્યથા. મારે સરસ્વતી માતાને પ્રાર્થના કરવી પડી કે હે માં, વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી વાત ન લખે તેવું વરદાન આપો. માત્ર મારી વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર ઉપર કોઈ ડાઘ ન જુએ. માએ મારી પ્રાર્થના સ્વીકારી, તેનો મને આનંદ છે. આમ માંડવીએ પોતાનું ગૌરવ જાળવી રાખ્યું, પોતાની પ્રતિજ્ઞા પણ પાળી અને તેમ છતાં ભરતજીનું ગૌરવ ઓછું ન થાય તે માટે સરસ્વતી માતાને પણ પ્રાર્થના કરે છે કે જ્યારે વાલ્મીકી ઋષિ
રામાયણનો શેષ ભાગ પૂરો કરે ત્યારે તેમાં તે મારી આ વાત ન લખે, જેના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર ઉપર કોઈ ડાઘ પડે, લોકો ભરતજી વિશે પણ કંઈક વિચારે એવું કોઈ ન થાય, એટલા માટે તે માં સરસ્વતીને પ્રાર્થના કરે છે અને જાણે કે માતા સરસ્વતીએ પણ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હોય તેવો માંડવીને તેનો આનંદ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ છે માંડવી તે પૂરો થાય છે. ભાગ 1 છે. રૂઢિપ્રયોગ જોઈએ તો કાનમાં મધ રેડાવવું એટલે કાનને ગમે તેવું સાંભળવું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 18 માંડી અમારી વાત, તેમાં માંડવીની જે વાત હતી તે પૂરી થઈ છે. આગળના પાઠનો વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જ જોઈ શકશો. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.